હેલો ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં હશો. તો આજે અમે લોકો બહુ દિવસ પછી વિડિયો બનાવી રહ્યા છે. તો આજે અમે લોકો એક બહુ નવી જગ્યાએ જઈ રહ્યા છે. જે અમે લોકો બહુ દિવસથી વિચારતા હતા તો સેટ જ ના થયું. તો આજે સેટ થઈ ગયું. તો તમને અહીંયા જઈને મળીએ. હું અને મારી પ્યારી સિસ્ટર અમે લોકો બહુ મજા કરવાના છે. તો ચલો અમારી સાથે. ફ્રેન્ડ્સ, વિડીયો છેક સુધી જોજો. ઘણી મજા આવશે. અમે ઘણી બધી વસ્તુઓ કવર કરવાના છે. અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, દિયા અને પ્રીથા સાથે અમે જઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. ઘણા સમયથી એમની રિક્વેસ્ટ હતી પણ સમહાવ અરેન્જ થતું નહોતું અને આજે અચાનક જ પ્લાન બની ગયો છે. પ્લાન બન્યો એટલે અમે ટિકિટ પણ ઓનલાઈન જ બુક કરી દીધી છે. તમે બધા પણ આઈ હોપ જઈ આવ્યા હશો અત્યાર સુધી. તમે બધાએ પણ વિઝિટ કરી હશે. તમારા અભિપ્રાય જરૂરથી કમેન્ટ કરજો. ત્યાં બીજું શું જોવાલાયક છે આજુબાજુ એ પણ અમને જણાવજો. અને અમે જે વસ્તુઓ કવર કરીએ છીએ એ પણ તમે નિહાળો અને એ પણ તમારા કમેન્ટ્સ જરૂરથી આપજો. તો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે અને સ્વાભાવિક છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રૂટ હોય એટલે સન્ડેના દિવસે ટ્રાફિક તો મળવાનો જ છે. આજે અમે સ્પેસિફિક ટિકિટ માટેનો ટાઈમ સિલેક્ટ કર્યો છે 2 થી 4 વાગ્યાનો. અમારું એવું માનવાનું છે કે 2 થી 4 વાગે રશ ઓછો હોવો જોઈએ, પણ ટ્રાફિક જોઈને કદાચ અમે ખોટા પડીશું એવું લાગી રહ્યું છે. એકચ્યુઅલી ત્યાં જઈને જ ખ્યાલ આવશે હવે આગળ. અને છોકરાઓની રિક્વેસ્ટ એક હતી કે વ્યૂઇંગ ગેલેરીમાંથી એમને આસપાસનો સીન અને ડેમ જોવો છે. તો અમે ટિકિટ લીધી છે વ્યૂઇંગ ગેલેરીમાંથી જોવાની, જેની કોસ્ટ છે 500 રૂપિયા પર પર્સન અને ચાઇલ્ડની છે 350 રૂપીસ ઇન્ક્લુડિંગ ટેક્સ. એટલે અમે જસ્ટ ત્યાં જઈને આજનું મેઇન એટ્રેક્શન જે છે કે એમના લિફ્ટમાં ઉપર જઈ અને વ્યૂઇંગ ગેલેરીમાંથી આજુબાજુના સિનેરી જોવા અને છોકરાઓને બતાવવા, એ અમારું મેઇન આજનું ટાસ્ક છે. અને છોકરાઓ આજ સુધી ગયા જ નથી એટલે ફર્સ્ટ ટાઈમ જવાના છે એટલે એમને ઘણી મજા આવવાની છે રિયલી. જેમ તમે બધા જાણો જ છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા સૌથી પહેલું મેઇન સ્ટોપ આવે એ છે ડભોઈ. અને બહુ મોટું સ્ટેચ્યુ છે. હા, વર્લ્ડ બિગેસ્ટ સ્ટેચ્યુ છે. ઘણું મોટું સ્ટેચ્યુ છે. હા. વિડીયો પસંદ આવતો હોય તો તમારો સપોર્ટ જરૂરથી આપજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે અમે જઈ રહ્યા છે ડભોઈ વેગા ચોકડીથી રાજપીપળા તરફ. અત્યારે રોડ ઉપર ટ્રાફિક ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. અચાનક જ ઓછો થઈ ગયો છે. તો ફરી પાછી એક પોઝિટિવ ફિલિંગ માઇન્ડમાં આવી છે કે અમે જે ટાઈમ સ્લોટ લીધો છે એ ટાઈમ સ્લોટમાં ત્યાં કદાચ રશ ઓછો હશે. જોઈએ, ત્યાં જઈને જ આપણને એક્ઝેક્ટ આઈડિયા આવશે. सब कुछ तेरा तू समझ ले, तू चाहे मेरे हक की जमीन रख ले, तू सांसों पे भी नाम तेरा लिख दे, मैं जीऊं जब जब तेरा दिल धड़के. રોડનું ડેવલપમેન્ટ બહુ સરસ થઈ રહ્યું છે. સિંગલ સાઈડનો રોડ થોડાક ડિસ્ટન્સ સુધી રેડી થઈ ચૂક્યો છે અને બીજી બાજુનો રોડ પણ રેડી થઈ રહ્યો છે. પછી ઘણું સરસ ડ્રાઈવ કરી શકશો. અમારે પ્રીથાબેન કમ્પ્લીટ નાસ્તો કરી અને ગાડીમાં એસી ચાલુ છે એટલે સૂઈ ગયા છે. જ્યારે અમને ફરવાનો સમય આવશે ત્યારે પ્રીથાબેન જાગી જશે પાછા. અમારા પ્રીથાબેનનું આ ફિક્સ છે, પણ અમારી પ્યારી પ્રીથા છે. ડભોઈ પછી નેક્સ્ટ મેઇન સ્ટોપ આવે એ છે સેગવા. સેગવા ચોકડીથી પસાર થઈ રહ્યા છે અને દરેક જગ્યાએ રોડ ઉપર ડેવલપમેન્ટનું કામ ચાલી રહેલું હોવાથી થોડો ટ્રાફિક પણ સાથે સાથે મળી રહ્યો છે.
હવે પછીનું નેક્સ્ટ મેન જે જાણીતું સ્ટોપ છે એ છે પોઈચા. જી હા, પોઈચામાં એક સ્વામિનારાયણ ભગવાનનું એક મોટું મંદિર આવેલું છે અને બહુ જ સરસ મંદિર છે. અહીંયા આજુબાજુના એરિયામાંથી બહુ બધા પરિવાર એ દર્શન માટે જતા હોય છે, ખાસ કરીને શનિવાર રવિવારની આજુબાજુ. એ પણ તમને બતાવીશું. પોઈચા મંદિરનો ગેટ આપણે જોઈ શકીએ છીએ લેફ્ટ સાઈડ પર. અહીંથી રાજપીપળા તરફ આગળ વધતા मैं जितना तुम्हें देखूं, मैं जितना तुम्हें सोचूं, मन ये ना भरे इन आँखों में छलकता है मेरा प्यार. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે રાજપીપળા. રાજપીપળા એક ખૂબ જ સુંદર ટાઉન છે. રાજપીપળામાં એક ખૂબ જ જાણીતું મંદિર આવેલું છે. અમે એ મંદિરની વિઝિટ કરવા જઈએ છીએ. તમે પણ વિઝિટ કરવા માટે અમારી સાથે ચલો. એ મંદિરનું નામ છે હરસિદ્ધિ માતાનું મંદિર. બપોરનો સમય હોવાથી તાપ ઘણો વધારે છે, જે તમે દિયાના ફેસ પર જોઈ શકો છો. અહીંયાથી પસાર થાવ ત્યારે જરૂરથી અહીંયા દર્શન કરવા માટે રોકાજો. ફ્રેન્ડ્સ, અંદર કેમેરો અલાઉડ નથી. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ છે, એટલે અંદર વિડીયો નહીં ઉતારી શકીએ. ખરેખર સરસ મંદિર છે. વ્યવસ્થા બધી જ ખૂબ જ સરસ છે. બધા જ શાંતિથી દર્શન કરે છે. ફ્રેન્ડ્સ, દર્શન થઈ ગયા છે અને હવે દિયા અને પ્રીથાને ભૂખ લાગી છે. હમણાં તો પાપડીનો લોટ અપાઈ દીધો છે. હવે જમવાનું કંઈક એરેન્જમેન્ટ કરવું પડશે. તો હવે સારી જગ્યા જોઈને જમીશું. રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા એક સરસ રેસ્ટોરન્ટ અમને મળી ગઈ છે, જેનું નામ છે શ્રીજી પંજાબી. તો ત્યાં જ અમે જમવાનું નક્કી કર્યું છે. पेट में ठेस लगी, चूहों की रेस लगी, गला सूखे कुएं का पंप हुआ, गुड़ 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 बोलता हर अंग हुआ, हर तन में है भूकंप हुआ. ફ્રેન્ડ્સ, અમને લોકોને બહુ ભૂખ લાગી છે અને ઓર્ડર બી આપી દીધો છે, ક્યારે જલ્દી બનીને આવે. हुआ गुड़ गुड़ बोलता हर अंग हुआ, हर तन में है भूकंप हुआ. लाओ कोफ्ता, लाओ कोरमा, लाओ शोरबा, लाओ शर्मा, सारे उपवास भले नष्ट हो जाए. અમે ઓર્ડર કર્યું છે પ્લેન રોટી, પછી કઢાઈ પનીર, પાપડ, છાશ, દાલ ફ્રાય અને જીરા રાઈસ. જોવામાં તો બહુ સ્વાદિષ્ટ લાગે છે, ટેસ્ટી પણ હોવું જોઈએ. પ્રીથાનું અમારું મેનુ ફિક્સ છે. એને એક જ વસ્તુ જોઈએ, કોલ્ડ ડ્રિંક. પ્રીથા કોલ્ડ ડ્રિંક મળે એટલે ખુશ, હે ને પ્રીથા? હા પાડે છે. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગમાં આપણું વ્હીકલ પાર્ક કરી અને એમની બસમાં એ આપણને સુવિધા પૂરી પાડે છે. સ્ટેચ્યુ સુધી લઈ જાય છે અને સ્ટેચ્યુથી ફરી પાછા આપણને પાર્કિંગમાં લઈ આવે છે. તમે પાર્કિંગમાં આવી ગયા છે તો અહીંયાથી છે ને અમને લોકોને બસમાં જવાનું હોય છે, એટલે અમે લોકો અહીંયા ગાડી પાર્ક કરી છે. તો ચલો હવે એમના બસમાં જઈશું. तूने जो ना कहा
પણ જોજે એન્ડ સુધી, બહુ મજા આવશે. अपनी चलता रहा खामख्वाह बेवजह ख्वाब बुनता रहा. दर्द पहले से है ज्यादा, खुद से फिर ये किया वादा, खामोश नजरे रहे बेजुबान. અહીંયાથી ફરી પાછું આપણે બસમાં એન્ટ્રી કરવી પડે છે અને બસમાં આપણે સ્ટેચ્યુ સુધી જવાનું હોય છે. આ ત્યાંનો વેઇટિંગ એરિયા છે. આપણે સૌથી આગળ ઉભે कोई हम पे તો આ લોકો પાછળ हम सब પાછળ में तो है हम सब પાછળ 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 બસો. तारा पास तारा खामख्वाह बेवजह ख्वाब बुनता रहा. आया वो फिर नजर ऐसे, बात छिड़ने लगी फिर से, आंखों में चुभता कल का धुआं. हाल तेरा न हमसा है, इस खुशी में क्यों गम सा है, बसने लगा क्यों फिर वो जहां दूर जिससे गए फिर निकल फिर से यादों में कर दिया जैसे पहल. लम्हा बीता हुआ दिल दुखाता रहा, खामख्वाह बेवजह ख्वाब बुनता रहा. तूने जो ना कहा मैं वो सुनता रहा, खामख्वाह बेवजह ख्वाब बुनता रहा. जाने किसकी બસે અમને પાર્કિંગમાં ફરી ડ્રોપ કરી દીધા છે અને અમે પાર્કિંગમાંથી ફરી પાછા બહારની તરફ નીકળી રહ્યા છે. ખરેખર બહુ જ સુંદર વ્યવસ્થા છે. તમે જરૂરથી એકવાર પધારજો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક્સપિરિયન્સ અદ્ભુત હતો. એટલે ખરેખર આ એક્સપિરિયન્સ અમને બહુ જ લોંગ ટાઈમ યાદ રહેશે. એકવાર ખરેખર આવવા જેવું છે. काली नागिन के जैसी जुल्फें तेरी काली काली, सागर को मोती और सूरज को तू देती है लाली. काली नागिन के जैसी जुल्फें तेरी काली काली, सागर को मोती और सूरज को तू देती है लाली.
देखे जो तुझको मन मेरा बोले मन में बसी है तू हौले हौले દિયા અને પ્રીથાએ ખૂબ જ એન્જોય કર્યું. એ તમને જોઈને ખ્યાલ આવી જ રહ્યો હશે. બંને ગાડીમાં બેસી અને તરત જ બંને જણ સૂઈ ગયા છે. એટલા બધા થાકી ગયા છે. ફ્રેન્ડ્સ, રિટર્ન થતી વખતે ડભોઈથી વડોદરા તરફ જતા વચ્ચે થુવાવી કરીને એક જગ્યા છે જ્યાં પોકનું બહુ મોટું માર્કેટ છે અને ઘણા બધા સ્ટોલ હોય છે. તો અમે પણ આજે બરોડાથી નીકળ્યા ત્યારે નક્કી કર્યું હતું કે રિટર્નમાં પોક એકવાર ટેસ્ટ કરીશું. જુઓ, પોક કંઈક આ રીતનો દેખાય છે. આ એકચ્યુઅલી લીંબુ મરીની સેવ સાથે અને કોઠાની ચટણી સાથે અહીંયા બધાને આપવામાં આવે છે અને આ પોક એ લાઈવ આપણી સામે પાડવામાં આવે છે. આ કેવી રીતે પાડતા હોય છે એ પણ તમને બતાવીએ. પોક કંઈક આ રીતે પાડવામાં આવે છે. એમાં ઘણી મહેનત લાગતી હોય છે અને એની એક પ્રોપર પ્રોસેસ થયા પછી, અમને એકચ્યુઅલી પ્રોસેસ તો નથી ખ્યાલ, પણ પ્રોસેસ થયા પછી ખરેખર એ ખાવાની બહુ મજા આવે છે. આ જુઓ, આટલા બધા સ્ટોલ્સ એક સાથે હોય છે જ્યાં તમે પોંકની મજા માણી શકો છો. એક વખત થુવાવી આવીને પણ ટેસ્ટ કરવા જેવું છે. તો ફ્રેન્ડ્સ, અમે વડોદરા પહોંચી ગયા છે. અત્યારે અમે વડોદરા બાયપાસ પર છીએ અને જસ્ટ અહીંયાથી ઘરે જઈ રહ્યા છે. આજે બંને છોકરાઓ દિયા અને પ્રીથાએ ખૂબ જ એન્જોય કર્યું. એ બેની ઘણા સમયથી એક રિક્વેસ્ટ હતી, એ રિક્વેસ્ટ આજે ફૂલફિલ થઈ છે. એમને ખૂબ જ મજા કરી અને તમે બધા પણ એક વખત અવશ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેજો અને તમારા છોકરાઓને ખાસ બતાવજો. ખરેખર એમને જોવાલાયક છે. અને તમને અમારા જો આ વિડીયોઝ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અમને પણ થોડો ઉત્સાહ આવે અને હજી તમને વધારે નવા ને નવા વિડીયોઝ બતાવીએ. આવા ને આવા જ નવા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ.